ભાવનગર જિલ્લાની વલભીપુર પાલિકાના પ્રમુખનું રાજીનામું અંતે સ્વીકારી લેવાયું। વલભીપુર પાલિકામાં પાછલા ઘણા વર્ષોથી આંતરિક વિવાદ અને જૂથવાદ ચરમસીમા પર છે। વલ્લભભાઈ કામડે 4 વખત પાલિકાના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું, પરંતુ કોઈ કારણોસર રાજીનામું નહોતું સ્વીકારાયું। સતત 5મી વખત તેમણે પાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપતા આખરે ભાવનગરના કલેક્ટરે રાજીનામું સ્વીકાર્યું। નગરપાલિકામાં કુલ 24 બેઠક છે, જેમાંથી 19 બેઠક પર ભાજપનો કબજો। બહુમતી સાથે ભાજપનું શાસન હોવા છતાં આંતરિક વિવાદને કારણે પાલિકાના પ્રમુખનો ભોગ લેવાયો છે। અગાઉ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચેનો ગજગ્રાહ સામે આવ્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં થઈ ચોરી। જીઆઈડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા અને ઓફિસમાં રહેલા 80,000 રોકડા ઉપાડી ગયા। ફોટોશૂટ માટે વિદ્યાર્થીઓ પાસે ઉઘરાવેલા પૈસા ઓફિસમાં રખાયા હતા, જેને તસ્કરો ઉઠાવી ગયા। ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા।